જોકે એક મેં જોયું જ છે પહેલેથી કે રાજકોટના સમયના કોઈ બંદર નથી. અહીં ગમે એટલી માણસ જાહેરાત કરે, એ આવું હોય ત્યારે જ આવે. ન્યુયોર્ક હું ગયો હતો ને, ત્યાં એક જેને અહીંયા ઉતર્યો જીતુભાઈ મહેતા, તેને ત્યાં મહેમાન હતા. એ મને કે ગયા વર્ષે અમને બપોરના ખાસા 2 કલાકનો સમય મળેલો, તો 1 કલાક સુઈ ગયેલા. બોલો. અરે મેં કીધું વરામાં 1 દી સુઈ ગયા 1 કલાક, એનો દાખલો દ્યો છો? હાલો રાજકોટ. અહીં 1 થી 4 કીધું માણા નહીં, કૂતરાય હોઈ જાય. ભિખારીએ ઊંધા વાસણ કરીને હુએ. કોક શીકો બીકો નાખે તો ખખડાટ થાય, એની ઊંઘ બગડે. આમ તો છે ને, હું મજાકમાં કહું છું ઘણી વાર કાર્યક્રમમાં કે ભરેલી બંદૂક હોય ને એનાથી 1 જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. કારણ કે ખાલી બંદૂક જેના હાથમાં એ બીવે અને સામે નહીં બીવે. એટલે હવે અત્યારે તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે, હું એ વિચારું શું બોલું. પણ સાહેબે પુરસ્કારની વાત કરી. અમારા જમાનામાં પુરસ્કાર જ નહોતો ભાઈ. 14મી નવેમ્બર 1969 મેં પહેલો કાર્યક્રમ લીંબડીમાં આપ્યો, પછી બીજો પાછો સુરેન્દ્રનગર આપ્યો, અને ત્રીજો ધાંગધ્રા. લાખાભાઈ, દિવાળીબેન, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામા, હાજી રમકડું અને પ્રાણભાઈ, અમે આટલા કલાકારો. તો 3 કાર્યક્રમનો પુરસ્કાર 75 રૂપિયા લાખાભાઈએ મને ચૂક્યો. 3 કાર્યક્રમનો. હમણાં જ લાખાભાઈ 6 સપ્ટેમ્બરે અનાવરણ વિધિ હતી મોરારી બાપુના છે, એની પ્રતિમાની પ્રવેશદ્વાર અને માર્ગ લાખાભાઈ ગઢવી માર્ગ. એમાં આ સંસ્મરણો મેં રજૂ કર્યા. એક સંસ્થાએ મારો કાર્યક્રમ રાખ્યો. ત્યારે તો શું હતું કે આમંત્રણ આવે એટલે જઈને કાર્યક્રમ આપી આવે, પછી જે કવર આપે એ સ્વીકારી લેવાનું એમ. પણ એ લોકોએ મને સામેથી કીધું કે અમે 51 રૂપિયા આપશું. કીધું કાંઈ વાંધો નહીં. મેં કાર્યક્રમ આપ્યો 3 કલાક સુધી. માણા ખુશખુશાલ થઈ ગયા. પુરસ્કારનો સમય આવ્યો હતો કે કારોબારીની મીટિંગ બોલાવો મંડળવાળા. એટલે મેં કીધું કાંઈ જરૂર ના, કે તમને ન ખબર પડે, હિસાબના ચોપડા લઈ આવ્યા. બોલો. અને એ એકાઉન્ટ બુક મને દેખાડી કે 21 રૂપિયા 9 આના સિલક છે, તમે કયો એમ કરી, તમે કયો તો મંડળનું વિસર્જન કરી. ના ભાઈ એમ કરવાની કાંઈ જરૂર નથી. પછી હાના કરતા 14 રૂપિયા આપ્યા મને પ્રવાસ ખર્ચના. એટલે 100 રૂપિયા પુરસ્કારમાં 100 કાર્યક્રમ ઓછામાં ઓછા અમદાવાદ આપ્યા છે. 100 જ રૂપિયા પુરસ્કાર. પણ એક હતું કે કલાકારોને મળવું એ જ અમારા માટે આનંદ. એટલે 14 રૂપિયા પુરસ્કાર પછી એમાં હાના કરતા આપ્યો. પણ એક આનંદ એ હતો કે લાખાભાઈ મળશે, પ્રાણભાઈ મળશે, દિવાળીબેન હશે, નાનજીભાઈ હશે. તો એ એક જાતનો આનંદ હતો અને એમાં મજા હતી. એક ગોલાની સાહેબે જણાવ્યું એમ 50 વર્ષ પહેલાની આ ધૂન હતી કે ભાઈ મર્યાદાનું સ્તર ઊંચામાં ઊંચો રાખીને હાસ્ય સર્જ્યું. આટલી જ વાત. અને એમાં ઘણી વાર મેં કીધું છે કે મોટામાં મોટી પ્રેરણા હોય તો પછી મહાત્મા ગાંધીજીની. ગાંધીજી એમ કીધું છે કે મારામાં જો હાસ્યવૃત્તિ નહોત ને તો મેં આત્મહત્યા કરી હોત. આ યાદ રાખ્યા જેમ છું. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. ઉત્તમમાં ઉત્તમ આનંદની પરખ એક જ છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. વિનોબાજીની વાત છે પણ વિચાર્યા જેવી છે. હવે બીડી પીવાનો આનંદ તો હોય છે, નકર તો આ પીતા ન હોય ને. અમારે જાદવજી 50 બીડી પી જાય રોજની. મેં કીધું એટલે તમાકુ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ.
હરવાડે શ્વાસ નળીનું કેન્સર થયું, અહીં રાજકોટ લઈ આવ્યા, શ્વાસ જ નહોતો લઈ શકતો, એટલે ટ્રેક્યોસ્ટોમી અહીંથી ઓપન કરીને શ્વાસ લેવું કરી દીધું ડોક્ટર મનોજ મહેતા સાહેબ. અહીંથી શ્વાસોશ્વાસ શરૂ થયું. બોલો, 8 દીમાં તો રૂજ આવી ગઈ. એક દી કોઈ નહોતા, તમારે બીડી હળગાવીને અહીં ટેકવી. બોલો, તમારો અંદર જાય ને બહાર નીકળે ને. અમને પાછો કે ધ્યાન રાખજો, ડાક્ટર આવે તો મને કહેજો. ચેતતા સદાય સુખી. એટલે આ ચેચા હોત તો આપણે હોત નહીં આવી. પણ બીડી કે તમાકુ કે ગુટખા કે આ કે તે જેટલી જાતના વ્યસન હોય, ડ્રિંક લેતા હોય ને ઉપદેશ તમે સમજાવો ને તો એ ગાંઠના તમને સમજાવે 2 પેગ હાર્ટ માટે હારા, અને એને લગતી દલીલો પાછા કર્યો. એટલે યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટમ ઓફ યોર ઇનર કન્ડિશન. તમારી જે કોઈ બાહ્ય પ્રવૃત્તિ છે ને એ તમારા મનમાં જે છે ને એની બાહ્ય અભિવ્યક્તિ છે, અને એને અનુરૂપ દલીલો ગોતી કાઢે. બુદ્ધિ આપણે જેને ગણી છે ને એ આપણે જે કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતી. બોલ, બુદ્ધિમાન એટલે જેને બુદ્ધિનું અભિમાન છે એવો દુર્યોધન. બુદ્ધિશાળી એટલે જેનામાં બુદ્ધિ છે એવો, અને બુદ્ધિજીવી એટલે બુદ્ધિથી આજીવિકા રળનાર. ગાંધીજીએ વાંચ્યું હતું એમ કે બુદ્ધિ જે રહી ને એ સમાજના ઉત્કર્ષ માટે ખર્ચવી જોઈએ, અને ગુજરાન જે છે ને એ પરિશ્રમ કરીને હલાવવું જોઈએ. આપણે બુદ્ધિ રળવા માટે વાપરી છે, એટલે બુદ્ધિજીવી. પણ એક શબ્દ છે બુદ્ધિનિષ્ઠ, એટલે જેને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા છે એવો માણસ. અને આ એનો ફાયદો એ હોય છે કે એને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા હોય ને એવી હામાની બુદ્ધિમાં નિષ્ઠા હોય. એટલે અર્જુન એને અનુરૂપ દલીલો ગોતી કાઢે. રક્તરંજિત સિંહાસનમાંથી નથી બેસવું, આ સંપત્તિ નથી જોતી, આ સમૃદ્ધિ નથી જોતી, ભાઈઓનો સગા સંબંધીઓનો નાશ કરીને એની હત્યા કરીને મારે આ સિંહાસનમાંથી નથી બેવું, અને સંન્યાસી બનીને ભીખ માંગીને જીવન ગુજારે. માણસ એમ થાય કે હા કેવા અમદા વિચાર. પણ શ્રી કૃષ્ણને એટલું જ જાણવું હતું કે આ વિષાદ છે કે વૈરાગ છે. આ તો સ્વજનો સામે હતા એટલે આ મનોમંથન થયું, બાકી તેને ક્યાં બાકી રાખી હતી હત્યામાં. હત્યા કરવી એના માટે નવી વાત નહોતી, પણ આ તો ગુરુદેવ જેની પાસે શીખ્યો, જેના ખોળામાં રમ્યો, ભીષ્મ પિતામાં, આવા બધા કૌરવો હરવાડે ભાઈઓ તો હતા. પણ જો વૈરાગ હોત ને તો એ કૃષ્ણને પૂછવાય ન રહ્યો. એટલે ગીતાજીના પહેલા અધ્યાયથી કૃષ્ણ એને સમજાવવાનું શરૂ કર્યું, અને 18 અધ્યાય સુધી સમજાયું, અને છેલ્લે એટલું જ કીધું કે યથા ઈચ્છસી તથા કરો, હવે તને ઠીક લાગે એમ કર. અને જયારે અર્જુને કીધું કરીશીએ વચનમ તવ, તમે કહેશો એમ કરીશ, એમાં સંપૂર્ણ શરણાગતિ આવી. સંપૂર્ણ શરણાગતિ જીવનનો સાર છે.